શું તું અહીંયા આવીને બેઠી છે? ક્યારની રાહ જોઉં છું, ભૂખ લાગી છે, ચલ ને સાથે. તું જમી લે, મને ભૂખ નથી. અને તું આ રડે છે શું કામ? કઈ નહીં, આ તો એમ જ ખાલી. એમ જ ખાલી એટલે કઈ હમણાંથી તારી વિદાય નથી થતી કે એમ જ તને રડવું આવી જાય? સાચું બોલ ને, શું થયું છે? શું કહું ગોપી તને? ઝઘડો થયો ને? ઝઘડો થયો હોત ને તો સારું હતું, પણ આ તો ઝઘડા કરતા પણ વાત વધી ગઈ છે. મતલબ એ કે હું જેને પ્રેમ કરતી હતી, હું જેના સપના જોતી હતી, એણે આજે મને છોડી દીધી છે. છોડી દીધી છે? પણ શું કામ? અરે તે હજી મને હમણાં જ તો વાત કરી કે તું મને એની સાથે મળાવીશ અને 2-3 દિવસ માટે બહારગામ ગયા છે, આવશે એટલે તને મળશે. અને એવી તો શું વાત બની ગઈ કે તમે એકબીજાને છોડી દેવાની વાત વિચારી લીધી? સાચું કહું ને ગોપી, તો મેં એને નથી છોડ્યો, પણ એણે મને છોડી દીધી છે. એ મને એમ કહેતો હતો કે હું તો ખાલી તારી સાથે ટાઈમ પાસ કરતો હતો, મેં તને પ્રેમ નથી કર્યો, એટલે જ તને મળવાની પણ ના પાડતો હતો. જ્યારથી મેં એને કીધું ને કે મારી બેનને તારા વિશે ખબર છે, બસ ત્યારથી જ એ મારાથી દૂર થઈ ગયો. તો તારે સુષ્મા આવી જીદ કરવાની શું જરૂર હતી કે ચલ ને એને મને મળવાથી પ્રોબ્લેમ હતો ને તો નથી મળવું મારે? જરૂરી તો નથી ને કે આપણે જે વાત કહીએ વાત માની જ લે. એમને મને નહોતું મળવું તો ઇટ્સ ઓકે. પણ ગોપી, એ મને પ્રેમ કરતો હોત ને તો આ બધી વાત ઓકે થાત, પણ એ મને પ્રેમ જ નથી કરતો, તો પછી આ વાત કરવાનો સવાલ જ ક્યાં રહ્યો? સુષ્મા, એવું પણ બની શકે ને કે એ તારી સાથે ગુસ્સામાં આવી વાત કરી ગયા હોય, તો એમના મનમાં આવું ન હોય. ના, એવું નથી. આદિએ મને બ્લોક કરી દીધી છે. મારી એની સાથે વાત થઈ એ પહેલા જ એણે મને કહ્યું હતું કે હવે હું તને બ્લોક કરું છું અને આજ પછી મને ભૂલી જજે. આવું કેવી રીતે કરી શકે? આટલી નાની અમથી વાતમાં કોઈ છોડી કેવી રીતે દે? પણ તું તો કહેતી હતી ને કે તમે બહુ ટાઈમથી એકબીજાને પસંદ કરો છો. હા, ઘણા ટાઈમથી પ્રેમ કરીએ છીએ, એકબીજાને જાણીએ છીએ, સમજીએ છીએ, પણ ખબર નહીં અચાનક શું થઈ ગયું મને નથી ખબર કે મારી સાથે ટાઈમ પાસ કરે છે. આ પણ મારી સાથે ટાઈમ પાસ જ કરતો હશે તો? આ પણ એટલે? અરે કંઈ નહીં, તું મારી વાત છોડ ને. ગોપી, તું પણ કોઈને પ્રેમ કરે છે? જો ગોપી, તું કોઈને પ્રેમ કરતી હોય ને તો મારું માનવું તો એટલું જ છે કે વહેલા તકે તમે બે જણ લગ્ન કરી લો, કારણ કે આ પ્રેમમાં ને પ્રેમમાં વધારે ટાઈમ થાય છે ને તારે ખબર નહીં શું થઈ જાય છે ને, તો એકબીજા પરથી મન ઉઠી જાય છે, એકબીજાને છોડી દે છે. જો ગોપી, સાચે જ તું કોઈને પ્રેમ કરતી હોય ને તો એને મમ્મીને મળાવી દે અને વાત કરી લે તું લગ્નની, કારણ કે હું નથી ઈચ્છતી કે જે મારી સાથે થયું છે ને એ અમારી નાની બેન સાથે થાય. તારી વાત સાચી છે. આજકાલના છોકરાઓનું કોઈ નક્કી જ નથી. ક્યારેક તો આપણને લાગે કે આપણને બહુ જ પ્રેમ કરે છે અને ક્યારેક એવું લાગે કે એ વ્યક્તિ આપણને પલભરમાં છોડીને જતો રહેશે. હા જો ને, તું જેના સપનાઓ જોતી હતી, હું તો જેને મારા મનથી જીજાજી માનવા માંડી હતી, એ માણસે તને ટાઈમ પાસ કરું છું આવું કહી દીધું. પણ એણે આ સારું નથી કર્યું. મને તો એમ કે એ રહે છે ક્યાં? હું અત્યારે જેના ઘરે જઈને એને પૂછું કે એણે આવું શું કામ કર્યું. ના ગોપી, રહેવા દે, આપણે કોઈને કંઈ નથી પૂછવું. જો મેં તો એની સાથે કોઈ દગો નથી કર્યો ને, મેં તો એને સાચા દિલથી પ્રેમ કર્યો હતો. દગો એણે મારી સાથે કર્યો છે તો એની સજા પણ એને મળી જશે. આપણે આમ બોલીને ઝઘડો કરવાથી શું એ મને અપનાવી લેશે? અપનાવે નહીં તો કંઈ નહીં, પણ એક વખત આપણે કારણ તો પૂછી શકીએ ને. પણ આવો ટાઈમ પાસ કરવાનો મતલબ શું છે? તારું દિલ દુભાવીને તારી આત્માને ડંખીને એને શું ફાયદો કરી લીધો હશે? તું એક કામ કર, મને એનો નંબર આપ, હું અત્યારે જ એની સાથે વાત કરું છું. ના ગોપી, રહેવા દે ને, આપણે કઈ વાત નથી કરવી. આપણે એને વાત કરવા જઈશું અને વાત વધારે બગડશે ને ક્યાંક એ ઘરે આવી ગયો તો મમ્મીને દુઃખ થશે. આપણે તો મમ્મીને કહેવાના હતા ને કે ભાઈ
આવી રીતે મને કોઈની સાથે પ્રેમ થયો છે, હું લગ્ન કરવાની છું, અને જો આ વાત જાણતા પહેલાં જ એને એવું ખબર પડશે કે આ છોકરો તો મારી છોકરી સાથે ટાઈમ પાસ કરતો હતો, તો સૌથી વધારે દુઃખ મમ્મીને થશે. એટલે તું એમને કશું ના કહીશ. જો ગોપી, મારું બધું ભૂલી જા. હવે તું જેને પણ પ્રેમ કરતી હોય ને, તું એને વહેલા તકે ઘરે બોલાવી લે, મમ્મીને મળાવી લે, તો આપણે લગ્નની વાત કરી લઈએ. હા બેન, તારી વાત સાચી છે. અને એ બહાને હું એ પણ જાણી લઈશ કે એને ખરેખર મારી સાથે લગ્ન કરવા છે કે ટાઈમપાસ કરી રહ્યો છે, જેમ તારી સાથે આ છોકરાએ ટાઈમપાસ કર્યો. અને બેન, તું બની શકે આ બધું ભૂલી જઈશ, પણ આ તારી સાથે જેણે કર્યું છે ને, એ માણસ જો મારી સામે આવે ને, તો હું તો એને છોડું જ નહીં. જેને તારી આત્માને દુભાવી, તને દુખી કરી, એ છોકરાને જો હું મળી લઉં ને, તો હું સાચે જ એને મારું. આવું કેવી રીતે કરી શકે તારી સાથે? કઈ નહીં ગોપી, છોડ એ બધી વાત. અને હવે આપણે તારી વાત કરવાની છે મમ્મીને. હા, અરે કેટલું વાર લગાડે તું? પેલા ફોન કરીને બોલાવે ને કહે કે જલ્દી આવજે, મારે મળવું છે, અને પછી હું અહીં આવીને રાહ જોઉં છું તો મેડમ આવતા જ નથી. હા, પણ આવી ગઈ ને. મમ્મી મને પૂછતા હતા, એમને જવાબ આપું. રસ્તામાં ટ્રાફિક હોય તો થોડો ટાઈમ તો લાગે ને. કઈ વાંધો નહીં, પણ બોલો, એવું તે શું કામ પડ્યું કે અચાનક બોલાવ્યો? કે પછી મારી યાદ આવી ગઈ હતી? હા, એવું નથી. એટલે મારી યાદ નથી આવતી એમ? અરે આવે છે, એવું નથી કે યાદ નથી આવતી, પણ અત્યારે હું એક સિરિયસ ટોપિક પર વાત કરવા માટે આવી છું. અને ટોપિક છે આપણા મેરેજ. તું જ તે કહેતો હતો ને કે તારે મારી સાથે મેરેજ કરવા છે, પણ ત્યારે મને લાગતું હતું કે હું થોડું જોઉં, વિચારું, અને પછી હું નક્કી કરું કે મારે તારી સાથે લગ્ન કરવા કે નહીં. પણ મને પણ એવું લાગે છે કે તું મારા લાયક છે, એટલે કે હું તારી સાથે મેરેજ કરવા માંગુ છું. જો ગોપી, મેરેજ તો મારે કરવા જ હતા, કારણ કે મેં તારી સાથે કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે ટાઈમ પાસ કરીશ કે. પણ આટલી બધી ઉતાવળ શેના માટે? અચાનકથી તે આવો નિર્ણય કેમ લીધો? લેવો પડ્યો છે એવા ડરે કે ક્યાંક તને સમજવામાં હું તને ખોઈ ના દઉં. ક્યાંક એવું ના થાય કે હું વિચારતી જ રહું અને તું કોઈ બીજી છોકરી સાથે મેરેજ કરી લે. મને લાગે કે તું મારી સાથે મેરેજ કરવા માંગે છે, અને ક્યાંક તું મને એવું કહી દેતો કે હું તારી સાથે ટાઈમ પાસ કરતો હતો, જેવી રીતે મારી બેનને એ છોકરાએ કહી દીધું. શું કહ્યું તે? શું થયું બેનનું? એમનો બોયફ્રેન્ડ તો હતો ને, તો કઈ થયું છે એમના વચ્ચે? હા રોનક, મારી બેન જે છોકરાને દિલથી પ્રેમ કરતી હતી, જેની સાથે મેરેજ કરવા માંગતી હતી, અરે રાતભર એના સપના જોતી હતી, એ છોકરાએ એને એવું કહી દીધું કે હું તારી સાથે ટાઈમ પાસ કરતો હતો. આ કેટલો અજીબ માણસ કહેવાય. એને એવું બોલતા કે વિચારતા શરમ પણ નહીં આવી હોય. મારી બેન એને લઈને કેટલી સિરિયસ હતી રોનક, તને ખબર છે? મારી બેન મને મળાવવાની હતી એની સાથે, મમ્મીને વાત કરવાની હતી. એ તો એવું વિચારતી હતી કે આખી લાઈફ એની સાથે રહેવું છે. અને એ છોકરો, મને વિશ્વાસ નથી આવતો કે આટલા વર્ષોના જે આ સંબંધ હતા, ત્યાં એને ટાઈમ પાસનું નામ આપી દીધું. અને મને લાગે છે કે તું પણ મારી સાથે એવું કરીશ, અને હું નથી ઈચ્છતી કે મારે તારા મોઢે આવો શબ્દ સાંભળવો પડે. જો આવું હું નહીં સાંભળી શકું. હા, કામ ડાઉન. પહેલા તો તું શાંત થા, અને જો મારી વાત ધ્યાનથી સાંભળજે. હું જો લગ્ન કરીશ ને, તો ફક્ત તારી જ સાથે, અને આ મારું પ્રોમિસ છે. આટલા સમયમાં તું મને એટલો તો ઓળખી જ ગઈ હઈશ ને કે હું ખોટું નથી બોલતો, અને છતાં પણ ન ઓળખી ગઈ હોય તો તું કહે તો હું આજે જ તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. હા, તું છે ને આજે જ તે મારા ઘરે હાથ માંગવા આવ. મારા મમ્મી સાથે વાત કર કે તું મને પ્રેમ કરે છે, મારી સાથે લગ્ન કરવા માંગે છે. હું મારા મમ્મીને વાત કરી લઈશ. જો મને કંઈ જ પ્રોબ્લેમ નથી, અને મને ખબર છે કે મારા ઘરના લોકો તો માની જ જશે, કારણ કે એ લોકોએ તો મને પહેલેથી જ છૂટ આપેલી છે કે જો તને કોઈ ગમતી હોય તો તારી રીતે તું લગ્ન કરી શકે છે. અને એકચ્યુઅલી મારા મમ્મીને તો આપણા બંને વિશે ખબર પણ છે, પપ્પાને વાત કરવાની બાકી છે. અને
ભાઈ છે પણ એ અહીંયા હાજર નથી. હું બસ એની જ રાહ જોઉં છું કે એ આવે ને એટલે એક વખત એની સાથે વાત કરું ને પછી હું સામેથી જ તને લગ્નનું કહેવાનો હતો પણ તું ફર્સ્ટ થઈ ગઈ અને હું છતાં પણ તને એ કહું છું કે તને વિશ્વાસ છે ને કે તારે મારી સાથે લગ્ન કરવા જ છે? હા રોનક, મારે જ તારી સાથે લગ્ન કરવા છે અને મને વિશ્વાસ હતો જ તે કે તું આજે જ મારા ઘરે આવવાની મને બિલકુલ ના નહીં પાડે. પણ મને નહોતી ખબર કે તે ઘરે મમ્મી પપ્પા મોટા ભાઈ બધાને વાત કરી રાખી છે. પણ જો મેં મારા મમ્મીને વાત નથી કરી, હા હું મમ્મીને આજે વાત કરીશ અને જો મમ્મી હા પાડે તો પછી આજે જ તું આવજે. જો તું પહેલા ઘરમાં વાત કરી લે અને પછી મને ફોન કરીને જણાવજે. તું કહીશ ત્યારે હું આવવા માટે રેડી છું અને ઇન બિટવીન જો મારો ભાઈ આવી જશે તો હું એની સાથે પણ વાત કરી લઈશ. ઠીક છે? ઠીક છે. અને જો ટેન્શન ન લેતી, હું તને ક્યારેય દગો નહીં આપું. હવે કોફી પીશો કે પછી અહીંયા ઊભા રહીને જ વાતો કરવાની છે? ના ના, ચલો જઈએ. સામે મસ્ત કાફે છે, જઈએ ત્યાં જ. ચાલો આવો મારી સીતા ને ગીતા. આજે શું નવો ટોપિક લઈને આવ્યા છો? હવે ટીના, મીના, રીના કોણ કોણ છે બીજું? કોઈ નથી મમ્મી. અમે જે વાત કરવા જઈ રહ્યા છે ને એ બહુ જ અગત્યની વાત છે. અચ્છા, તો અત્યાર સુધી આપણે જેટલી વાતો કરી એ બધી કોમન હતી, હવે આજે જ અગત્યની વાત છે? એવું નથી. એમાં એવું છે ને કે ગોપી કોઈને બહુ જ પ્રેમ કરે છે. તો મેં એને એવું કહ્યું કે એકવાર મમ્મીને વાત કરી લે, પછી મમ્મી મળી લે, પછી આપણે આગળ વાત કરીએ લગ્નની. સરસ. આ નવલકથાનો કેટલામો અધ્યાય છે? મતલબ સમજીને મમ્મી. ક્યાંથી સમજે? તે દિવસે પૂછીને થાકી ગઈ, પૂછીને થાકી ગઈ. ના મીના છે, સમય આવે એટલે કહીશ, ફલાણું આવે ત્યારે કહીશ. આજે સમય આવી ગયો અને હજી એ તારા મોઢેથી તો આવ્યો જ નથી અને તું તો જાણે એવું મોઢું કરીને બેઠી છે નાળિયેર જેવું કે હમણાં આંખમાંથી પાણી નીકળવા માંડશે. ના મમ્મી, એવું કંઈ નથી. આ તો બેન મોટી છે ને તો બેન વાત કરે ને એટલે મેં વાત ના કરી. વાહ મારી સંસ્કારી સીતા ઓર ગીતા. હા તો મોટી બેન ફરમાવો. હવે તમારા મેરેજની વાત આવી ગઈ છે? મમ્મી મારા મેરેજ તો થશે ત્યારે થશે, પણ અત્યારે આપણે ગોપીનું નક્કી કરી રાખીએ તો શું વાંધો છે? મેં આટલા બધા સંસ્કાર નહોતા આપ્યા કે મોટીનું થયા પહેલા નાનીનું કરી નાખવાનું. ના મમ્મી, મેરેજ નહીં કરીએ ને અત્યારે. હું તો ખાલી તમને એની સાથે મળાવવા માંગુ છું. તમે જ કીધું હતું ને કે તું કોઈ રિલેશનમાં સિરિયસ હોય તો તારે મને વાત કરવાની. ત્યારે તમે પૂછ્યું તો હું હજુ ત્યારે વિચારતી હતી કે મારે છોકરા સાથે મેરેજ સુધી પહોંચવું કે નહીં. પણ હવે હું સિરિયસ છું એટલે મને થયું કે હું તમને જ વાત કરું ને પહેલા. આ તો ઓલા સંબંધ જેવી વાત થઈ. પેલા એક છોકરો અને છોકરી મળે છે, હાય હલો કરે છે, પછી છોકરો ધીમે રહીને કહે છે ચાલો ને મારા ઘરે ચા પીવા, કોફી પીવા. પહેલી વખત ના પાડે છે, પછી જાય છે કોફી અને ચા પીવા, પછી પૂછે કાલે સાંજે તમે શું કરો છો, ફલાણી જગ્યાએ આવજો ને. બસ ત્યાંથી સિલસિલો ચાલુ, તો પછી મેરેજ સુધી ને કા બ્રેકઅપ સુધી. મમ્મી બ્રેકઅપ ના થાય એટલે તો હું મળવાનું કહું છું. એકવાર તમે મળી લો ને તો તમને પણ તો ખબર પડે ને છોકરો કેવો છે. ઓકે ઓકે, આકોના મેરેજની વાત થાય છે? ગોપીના. તો તું કેમ એની વકીલાત કરે છે? એને બોલવા દે ને. મમ્મી એવું નથી. જો અમે બંને બહેનોએ મળીને એવું વિચાર્યું કે અમારાથી વધારે સારો નિર્ણય તો તમે જ લઈ શકો ને કે એ છોકરો અમારા માટે લાયક છે કે નહીં. કેમ કે તમે સ્કૂલમાં કેટલા બધા છોકરાઓને જુઓ છો, કેટલા બધા છોકરાઓને ભણાવો છો, તો તમને વધારે ખબર હોય ને. કેમ કે તમે માણસને જોવો ને ત્યાં જ તમને પરખાઈ જાય કે માણસ મારા લાયક છે કે નહીં. તો મમ્મી તમે પ્લીઝ એક વખત ખાલી મળી લો ને એને. તો મારી માં, હું એ જ કહેવા જાઉં છું કે લગ્ન તો તું કરવાની છે, તો વાત તું કર ને. આ શું કામ વકીલાત કરે છે? ચાલ બોલ, કમ ઓન સ્ટાર્ટ. એ જ તે કે મમ્મી એક રોનક કરીને છોકરો છે, એ કોલેજમાં મારાથી સિનિયર ક્લાસમાં ભણતો હતો. એ મને પસંદ કરતો હતો અને હું પણ હવે એને પસંદ કરું છું.
તો મારી ઈચ્છા છે કે એક વખત તમે એને મળી લો અને તમે મને નિર્ણય આપો કે એ મારા લાયક છે કે નહીં. હું તો મારા સાઈડથી ફાઇનલ છું કે મને એની સાથે મેરેજ કરવા જ છે, પણ મને તમારો નિર્ણય સાંભળવો છે. ઓકે, તમે લોકો બંને જણા કેટલા વખતથી ફ્રેન્ડશિપમાં છો? એ જ 2-4 મહિનાથી જ. 2-4 મહિનાથી રોજ બંને વાતો કરો છો, રોજ બંને વોટ્સઅપ કરો છો, મળો છો, કોફી શોપમાં જાઓ છો, હે એકબીજાના વિચારો જાણો છો, લાઈક ડિસલાઈક જાણો છો, ફ્યુચરનો કંઈક પ્લાન કર્યો હશે, તો પછી હું એને કેવી રીતે વધારે ઓળખતી હોઉં? તું જ ઓળખતી હોય ને. કેમ કે મમ્મી ટીચર તમે છો, હું So what? નથી. હા, તો હું ટીચર છું છોકરાઓની, અને એ છોકરાઓ જ્યારે હું એ લોકોને ફેસ કરું ત્યારે એને પારખી શકું. હું જે છોકરાઓને ભણાવું છું એના સિવાયના બીજા છોકરાઓને હું થોડી ઓળખી શકું? એક વખત એને મળવા બોલાવ. બોલા. એ જ મમ્મી, મારે એ જ નિર્ણય સાંભળવો હતો કે તમે હા પાડો બસ મળવાની. અને મને પૂરો વિશ્વાસ છે મારી ચોઈસ ઉપર કે તમે એક વખત એને મળશો ને એટલે પછી ના તો કહી જ નથી શકવાના, હે ને બેન? એટલે બાય લુક, બાય બિહેવિયર, બાય ફેમિલી બેકગ્રાઉન્ડ. મમ્મી એનામાં બધું જ સારું છે. એનું Okay. ફેમિલી બેકગ્રાઉન્ડ મને નથી ખબર, પણ એટલી ખબર છે કે એને એક મોટો ભાઈ છે, મમ્મી અને પપ્પા, એ 4 લોકોનું ફેમિલી છે. અને એજ્યુકેટેડ છે મમ્મી, સારો નેચર છે, તો પછી બીજું શું જોઈએ? એ જ કહું છું. એટલે ખાલી એકવાર મીટિંગ કરાવો, હમ, હું એને જાણી લઉં, જોઈ લઉં, પૂછી લઉં, એન્ડ ધેન વી વિલ ફાઇનલ. ઓકે મમ્મી, તો હું છે ને આજે જ એની સાથે વાત કરી લઉં અને કહું કે આપણને મળવા માટે આવે. ઓકે, હા આજે બોલાવો છો? હા, જો મમ્મી આજે આવશે ને તો વધારે સારું, પણ આજ નહીં તો છેલ્લામાં છેલ્લું કાલ તો આવી જ જશે. ઓકે ઓકે. ચલો બેન, હવે આ ખુશીમાં મને તો કંઈક ખવડાવો પીવડાવો. તમે ફાઇનલ કહો પછી. ઓકે. અરે મારી બંને ગેલીઓ, તમે લોકો શું રમો છો મને બધી ખબર છે. ઠીક છે, હું આંખા ડાકાન કરું છું એ અલગ વાત છે. મમ્મી, અરે ગોપી, કેટલી વાર છે, હજુ કેમ નથી આવ્યા? આહા. એ પૂછું છું. શું ટાઈમ આપેલો આવવાનો? મમ્મી 11 વાગ્યાનું તો કીધું છે, પણ હજુ 10 મિનિટ બાકી છે ને. આવતા જ હશે એ લોકો. ફોન તો કર, ક્યાં પૂછ્યા? કદાચ આપણું ઘર નહીં મળતું હોય. ના ના મમ્મી, ઘર તો આપણું જોયું જ છે એને. નીકળી ગયા હશે. હવે લઈને રસ્તામાં હોય, ટ્રાફિકમાં હોય તો બની શકે થોડુંક વહેલા મોડું થાય. બધું જ રેડી છે, નાસ્તો વાસ્તો બધું જ, બસ આવે ને એટલે સરસ ચા મૂકીશું. હા પણ બેન, એમની સામે કહેતી નહીં પાછી કે મને ચા બનાવતા નથી આવડતી. હા, બાકી આપણામાં એવું હોય કે જેને જોવા આવ્યા હોય ને એ છોકરી ચા ને નાસ્તો લાવે, એની બેન ન લાવે. તું ચિંતા ના કરીશ, હું એમ કહીશ કે આ ચા ગોપીએ જ બનાવી. હા, એ સાચું. પછી લગ્ન પછી તું સાચવી લેજે, નહીં તો તારું આઈ બનશે. કેમ? તું ત્યાં પણ નહીં આવે મને મદદ કરવા? હું ત્યાં કેવી રીતે આવું? કેમ ના આવે? સવારની પહેલી ચા તો તારે જ બનાવવી પડશે ને. ત્યાં ત્યાં હું ક્યાં આવવાની? તું મને જોડે અરમાન્યું લઈ જવાની છે? ના ના, ત્યાં સુધીમાં તો હું બધું શીખી લઈશ. આમ પણ હજી તો શીખવાનું બાકી છે ને પ્રેમ કરી બેઠા છે. પણ પ્રેમ કર્યો છે ને એટલે હવે બધું શીખશે. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા તમે? હા રોનકભાઈ. હા. હા, આ મારા ભાઈ છે આદિત્ય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ગોપી છે, એમના મમ્મી, અને હા એમની બેન છે. હા તો રોનકભાઈ, આ આંટી, મને રોનક કહેશો તો ચાલશે. થેન્ક યુ. ગોપીએ મને બધી વાત કરી જ છે, પણ એક ફોર્માલિટી હોય એટલે ખાલી થોડીક પૂછપરછ કરી લઉં છું. જી. આપનું એજ્યુકેશન કેટલું છે? મેં MCA કરેલું છે, એટલે કે સોફ્ટવેર એન્જિનિયર છું, યસ. અને નાનો એવો સોફ્ટવેર બિઝનેસ કરું છું. સરસ, ગુડ. અને ફેમિલીમાં કોણ કોણ છો? ફેમિલીમાં અમે 2 ભાઈઓ છે અને મમ્મી પપ્પા. મમ્મી પપ્પા નેક્સ્ટ ટાઈમ મળવા માટે આવશે. આજે ગોપીએ કહ્યું હતું કે અમે એકલા જ આવીને પહેલાં તમને મળી લઈએ, પછી તમે કહેશો તો એ લોકો સાથે પણ મુલાકાત કરાવી દઈશ. જી. અને એક હવે છેલ્લો પ્રશ્ન. મારી ગોપી પણ ભણેલી છે, ગ્રેજ્યુએટ છે, તો જો કદાચ તમારા ઘરે બધાની પરમિશન હોય અને એને જોબ કરવાની ઈચ્છા હોય તો કરવા દેશો કે નહીં?
આંટી એમાં પૂછવાનો સવાલ જ નથી. અમારા ઘરમાં બધા જ ફ્રી માઇન્ડ છે. એ લોકો કોઈને રોકટોક કરતા નથી. પોતપોતાની લાઈફ પોતાની રીતે જીવવાનો બધાને જ અધિકાર છે. જી ઘણાના ઘરમાં એવું હોય છે ને કે કદાચ છોકરાઓ એના માટે મંજૂરી આપી દેતા હોય કે હા તારે જોબ કરવી હોય તો કરજે, પણ મધર ફાધર ન પણ કરવા દે કે ઘર કોણ સાચવશે, ઘરના કામ કોણ કરશે, આમ તેમ. એટલે પૂછી લેવું સારું કે મારી ગોપીને એવું નથી, જોબ કરવા દેશો તો પણ હેપી છે, નહીં કરવા દો તો એ ઘર સંભાળી લેશે. છતાં પણ તમને એવું લાગતું હોય તો આપણે વડીલોની રજા પણ લઈ લઈએ. મારા ભાઈ મારા વડીલ જ છે. ભાઈ કહેશે એમ જ થશે. ભાઈ હા, આંટી કહે છે કે કદાચ અમારા લગ્ન પછી ગોપીને જોબ કરવી હોય તો એ કરી શકે ને? હા. શું થયું? તમે કેમ કઈ ઊંડા વિચારોમાં હોય એવું લાગે છે? શું થયું? કઈ નહીં, બસ એમ જ. તબિયત તો સારી છે ને? હા, તબિયત તો સારી જ છે. તમે બધું પૂછી લીધું ને? કઈ બાકી છે હવે? મમ્મી ચા નાસ્તો. હા. હું લઈને આવું તું બસ. હા. આદિ રોનકનો મોટો ભાઈ છે. ખબર નથી પડતી ગોપીને કઈ રીતે કહું કે આ એ જ વ્યક્તિ છે જેણે મને દગો આપ્યો. કઈ જ ખબર નહીં પડતી શું કરું. બેન પણ કઈ ટેન્શનમાં એવું લાગે છે. અમારા આવવાથી કઈ તકલીફ તો નથી થઈ ને? ના ના, કઈ તકલીફ નથી થઈ રોનક. અમે લોકો તો રાહ જોઈને બેઠા હતા કે તમે લોકો ક્યારે આવો. તમારે આવવામાં થોડું મોડું થયું ને? હા, રસ્તામાં થોડો ટ્રાફિક હતો ને તમારી આ ગલીઓ છે ને, અમે 4 વખત આને આ ગલીમાંથી નીકળ્યા. લોકેશન મોકલાવેલું પણ ગૂગલ તો ગૂગલ છે, ગોળ ગોળ ફરાવે. મેં આને કીધું પણ મેં કીધું ફોન તો કરે એ લોકો ક્યાં પહોંચ્યા, તો કે ના એ લોકોને લોકેશન મોકલ્યું છે, ઘર જોયું છે, આવી જશે. મમ્મી હા સાચી હા, તારી પસંદ એ મારી પસંદ છે અને મને ખબર છે તારી પસંદ ક્યારેય નબળી ના હોય. થેન્ક યુ સો મચ. મમ્મી તમારે હજુ કંઈ પૂછવું હોય તો પૂછી લેજો, પછી મને ના કહેતા કે બાકી શું છે? 4 સવાલ હોય. શું ભણ્યા છો? ફેમિલીમાં કોણ છે? જોબ કરવા દેશો? એ તો તે નહોતું કીધું તોય પૂછી લીધું. કદાચ કરવો પડે ને, તને ઈચ્છા હોય તો તું કરી શકે. બેન ક્યાં રહી ગઈ? કેટલી બધી વાર લાગી એને. હું જઈ આવું. રોનક, હા, મોટા ભાઈ શું બિઝનેસ કરે છે? મારું એક કંપની છે, કેમિકલ કંપની. તમે ક્યારેય મને મળાવી નહીં ને, એટલે. મળાવી દે પણ તે સમય જ ન આપ્યો. અર્જન્ટમાં તે કહ્યું કે હવે લગ્ન માટે વાત કરવી છે. નહીંતર મારો વિચાર હતો કે પહેલા આપણે બધા બહાર મળીએ, હું બેનને મળી લઉં, તું ભાઈને મળી લે, આપણે ક્યાંક મળવાનું ગોઠવવાનું જ હતું. પણ હવે આ બધા સંજોગો જેવા ઊભા થયા એટલે ઉતાવળે આવવું પડ્યું. સુષ્મા, તું કેમ ત્યાંથી નારાજ, નિરાશ, થોડીક ગુસ્સામાં હતી, થોડી વિચારોમાં હતી, કેમ અહીંયા દોડી આવી અને રડે છે કેમ? શું થયું? હજી તો ખાલી વાત ચાલે છે. મમ્મી, મેં તમારાથી એક વાત છુપાવી હતી. વાત છુપાવી હતી? હા. તમને બંને બહેનોને હું હંમેશા કહેતી રહું છું કે જે મનમાં હોય ને વાત કરો, મારી સાથે શેર કરો, હું તમને સપોર્ટ કરીશ. પણ બસ બંને બહેનો વાત છુપાવ્યા જ કરો છો. શું વાત હતી? બોલ. મમ્મી, એમાં વાત એવી હતી કે હું તમને કહેવાની જ હતી, પણ કહેતા પહેલાં જ મને... શું મને? બોલ ને, વાતને ગોળ ગોળ નહીં ફેરો. મમ્મી, હું કઈ રીતે કહું તમને, મને એ જ સમજણ નથી પડતી. મમ્મી, હું કોઈ છોકરાને બહુ જ પ્રેમ કરતી હતી, પણ એ છોકરાએ મને દગો આપી દીધો, મને ના પાડી દીધી અને મને એમ કહ્યું કે હું તો તારી સાથે ટાઈમ પાસ કરતો હતો. ટાઈમ પાસ? કોણ હતો એ નાલાયક? કે મને આજે ને આજે હું જઈને એના ટાટિયા તોડી નાખું. મમ્મી, એ છોકરો બીજો કોઈ નહીં, રોનકનો મોટો ભાઈ આદિ છે. શું? આ રોનક સાથે જે આવ્યો છે એ એનો મોટો ભાઈ?
હા મમ્મી. એટલે જ જ્યારે એ બંને ઘરમાં આવ્યા ત્યારે આદિનો ચહેરો પણ હાવ નીચે નમી ગયો અને તું પણ. ત્યારે મને એમ થયું હતું કે ખબર નહીં શું કામ પણ આખા એના હાવભાવ જ બદલાઈ ગયા હતા. તો આ એ છોકરો છે જેણે તને દગો દીધો હતો. બસ બસ હવે બહુ થયું. ભલે રોનક ગમે એટલો સારો છોકરો હોય, ગમે એટલો સંસ્કારી હોય, ગમે એટલું કમાતો હોય, એ ઘરમાં મારી ગોપી નહીં જાય. મમ્મી, ગોપીને કઈ રીતે કહીશું આપણે આ બધી વાત? ગોપી તો એને બહુ જ પ્રેમ કરે છે અને રોનક પણ. તને ખબર નથી કે માં શું હોય? માને વાલ કરતા આવડતું હોય ને તો વસમી થતાં પણ આવડતું હોય. અને હું તમારી સાથે જેટલી ફોરવર્ડ રહું છું ને એટલી હું ગમે ત્યાં રહી શકું. કોઈ વાત નહીં છુપાવું. ત્યારે ને ત્યારે કહી દઉં છું કે આ ઘરમાં મારી છોકરી નહીં જાય. મમ્મી, મમ્મી, મોટા ભાઈ, તમે કઈ વિચારમાં છો? એટલે મતલબ તમને અમારું ઘર પરિવાર કે હું પસંદ ના આવ્યા એવું તો નથી ને? ના ના, એવું બિલકુલ નથી. બધું બરાબર છે. ભાઈ ક્યાંક એવું તો નથી ને કે તમારી પહેલા હું લગ્ન માટે છોકરી જોવા આવ્યો એટલે તમને પ્રોબ્લેમ છે? જુઓ, હું છોકરી જોઉં આપણે નક્કી કરી લઈએ, પણ લગ્ન તો તમારા જ પહેલા થશે. ઠીક છે? હા જુઓ ને, મારા ઘરમાં પણ એવું જ તો છે ને. મારી મોટી બેનના મેરેજ હજુય બાકી છે. એના મેરેજ થઈ જશે ને પછી જ મારા મેરેજ થશે. બસ ગોપી. શું થયું મમ્મી? બસ આ લગ્ન મને મંજૂર નથી. આ લગ્ન તમને મંજૂર નથી? ના. પણ કેમ? હમણાં જ તો તમે કહ્યું કે છોકરો સારો છે, હવે કહો છો કે લગ્ન મંજૂર નથી. કેમ મમ્મી? આંટી, અમારાથી કંઈ બોલવામાં ભૂલ થઈ હોય, તમને અમારી કોઈ વાતનું ખોટું લાગ્યું હોય તો અમે માફી માંગી લઈએ. ખોટું લાગવાનો અને તમારા કંઈ બોલવાનો સવાલ જ ઊભો નથી થતો. કારણ કે લગ્નની ના પાડવા માટેનું સૌથી મોટું કારણ છે આ તમારા મોટા ભાઈ, મોટા જેને તમે ભગવાન માનો છો. મોટા ભાઈ એમણે શું કર્યું? એ તો કંઈ બોલ્યા પણ નથી અને એમણે તો લગ્ન માટે હા પણ પાડી દીધી છે. હા, એ કંઈ બોલ્યા નથી, એના કોઈ શબ્દો નથી, પણ એની આંખોએ અને એની નજરોએ ઘણું બધું કહી દીધું છે. જે છોકરાએ મારી મોટી દીકરીને દગો દીધો હોય એ પણ પ્રેમના નામે, એવા છોકરાનો પરિવાર અને એનો નાનો ભાઈ કેવો હોય એ હું બહુ સારી રીતે સમજી શકું છું. ભાઈ, આંટી શું કહે છે? બેન, આ બધું શું છે? તું જે છોકરાની વાત કરતી હતી, શું એ આ જ ભાઈ હતા? હા, એ આજ આદિ હતો જેણે મને પ્રેમના જાળમાં ફસાવી અને જ્યારે લગ્ન કરવાનું આવ્યું ત્યારે મને એમ કહી દીધું કે હું તો ટાઈમ પાસ કરતો હતો. એણે મારા પ્રેમને એક ટાઈમ પાસ બનાવી દીધો. એટલે જે ઘરમાં મોટો ભાઈ કોઈ છોકરી સાથે લગ્ન પહેલાં ટાઈમ પાસ કરતો હોય, એનો નાનો ભાઈ લગ્ન પછી એની નાની બેન સાથે ટાઈમ પાસ કરીને એને થૂકી નાખે, એવા ઘરમાં મારી દીકરી નહીં જાય. મેં ભૂલ કરી છે તો સજા મને મળવી જોઈએ ને. હા, કડવી વેલના બધા જ કડવા હોય. મોટો ભાઈ જ કડવો હોય તો પછી નાના ભાઈમાંથી ક્યાંથી મીઠાશ હોય? ના આંટી, એવું બિલકુલ નથી. અને ગોપીને હું સાચા દિલથી પ્રેમ કરું છું. મેં ક્યારેય એને એવું નથી કહ્યું કે મારે તારી સાથે હરવું ફરવું છે. મેં તો પહેલા જ દિવસે લગ્નની જ વાત કરી હતી. હા જો બેટા. મારા મનમાં ખોટ હોત તો હું લગ્ન માટે શું કામ કહેત? હું ફક્ત દોસ્તી કરવા માટે કહેત ને, એને ફરવા માટે જ લઈ જાત ને. હા બેટા, આ જ શબ્દો આણે મારી આ દીકરી માટે વાપરેલા. અને આજે શું છે, એક ટીશ્યુ પેપર સમજીને એને ફેંકી દીધી. પણ રોનક તો તમારા ઘરે તમારી સાથે વાત કરવા માટે આવ્યો છે ને, અને તમને લોકોને કહેવા આવ્યો છે કે ગોપીને કેટલો પ્રેમ કરે છે. બની શકે કે એ મને સાચો પ્રેમ કરતો હોય અને મારી સાથે લગ્ન પણ કરવા માંગતો હોય, પણ હવે મારે જ લગ્ન નથી કરવા. જેના મોટા ભાઈએ મારી બેનની જિંદગી બગાડી હોય એ વ્યક્તિના નાના ભાઈ સાથે હું લગ્ન કરું? એટલે કે મારી બેન આખી જિંદગી અમારા ઘરે આવે, તમને જોવે
અને તમને જોઈને એ દુઃખી થાય અને વિચાર કરે કે આ વ્યક્તિ સાથે લગ્ન કરવા હતા અને એ જ વ્યક્તિએ મને દગો આપી દીધો. નહીં, મારે એવા ઘરમાં લગ્ન કરવા છે કે જ્યાં મારી બેન મારા ઘરે આવે ને તો એ સુખીથી શાંતિથી 2-3 દિવસ તો મારી સાથે રહી શકે. લગ્ન પછી અમારા બંનેના સાસરિયા અલગ હોય, પણ ક્યારેક તો મારી બેન વાર તહેવારે મારા ઘરે આવે તો એનો આત્મા એને ડંકશે ને જો હું રોનકની સાથે લગ્ન કરીશ તો. જો રોનક તને સાચો પ્રેમ કરે છે ને એટલે અહીંયા આવ્યો, આપણા મમ્મીને મળવા આવ્યો. અને મોટો ભૂલ કરે ને તો એની સજા નાના ને ના હોય. અને એની આંખોમાં દેખાય છે કે એ તને સાચો પ્રેમ કરે છે. અને રહી વાત મારી, તો એવું જરૂરી છે કે હું તારા સાસરીમાં આવીને જ તને મળું? અરે આપણે અહીંયા પણ મળી શકીએ ને. તું અહીંયા આવજે, હું પણ અહીંયા રહેવા આવીશ. તો એની માટે થઈને તું તારા પ્રેમને ના ઠુકરાય. ના બેન, જો આજે પણ તું એ જ કરવા જઈ રહી છે જે આદિએ મારી સાથે કર્યું હતું. જો સાચો પ્રેમ છે ને નસીબવાળાને મળે છે અને એ તને મળ્યો છે. જો બેન, એ ભાઈએ કર્યું એ હું કરતી નથી, મારે કરવું નથી. પણ અત્યારે સિચ્યુએશન જ એવી છે, સમય જ મારી સામે એવો છે કે જેમાંથી મારે તારા અને રોનકમાંથી કોઈ એકને સિલેક્ટ કરવાના છે. તો હું તને જ કરીશ. જો રોનક, હું તમને આવો દગો દેવા માંગતી નથી, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી તમારા ભાઈએ છોડ્યો. અને હું મારી બેનને જેણે દગો આપ્યો હોય એવા ઘરમાં ક્યારેય પરણીને ના આવી શકું. અને જો હું આવું તો પણ આ વ્યક્તિની સામે ક્યારેય ના ઊભી રહી શકું. એટલે મને માફ કરજો. મારાથી ભૂલ થઈ ગઈ. મને ખબર નહોતી કે આ સુષમાનું ઘર છે. તમને હજુ એ વાતનો અફસોસ છે કે તમે ભૂલથી અહીંયા આવી ગયા? તમને એક પણ વખત એ વાતની શરમ નથી આવતી કે કોઈ સાચો પ્રેમ કરતું હતું તમને, એનું તમે દિલ દુભાવ્યું? એ માણસની આંખમાં તમારા લીધે આંસુ છે. અને હજુ તમે એવું કહો છો કે મને નહોતી ખબર કે આ સુષમાનું ઘર છે? અને હોત તો તમે રોનકને પણ એવી જ સલાહ આપત ને કે તું પણ દગો આપી દે મારી જેમ, છોડી દે ગોપીને, એવું જ કહેત ને? ના, તો હું આ ઘરમાં પગ જ ન મૂકું. કદાચ રોનક એકલો જ આવત અને કાં તો હું એને કહી દે કે મારાથી આવી ભૂલ થઈ ગઈ છે. ભૂલ? આને તમે ભૂલ કહો છો ભાઈ? તમે બધાની જિંદગી બગાડી નાખી અને તમારી પાસેથી મને આવી અપેક્ષા નથી. હું તમને મારા આઈડલ માનતો હતો કે મારો ભાઈ કોઈ દિવસ કંઈ ખોટું કરી જ ન શકે. હું બધાને તમારા ઉદાહરણો આપતો હતો અને કહેતો હતો કે હું મારા ભાઈ જેવો બનીશ. અને તમે જ્યાં કર્યું છે ને એના પછી હું ક્યારેય ગર્વથી નહીં કહી શકું કે હું તમારો ભાઈ છું. તમે એક છોકરી સાથે આવું કર્યું, પ્રેમના નામે દગો કર્યો ભાઈ. અને ગોપી, હવે જો કદાચ આંટી માની પણ જાય ને તો પણ તારી સાથે લગ્ન નહીં કરું. અને ભાઈ, તમે પણ સાંભળી લો, હવે હું લગ્ન જ નહીં કરું. કારણ કે મેં ફક્ત એક જ વાર પ્રેમ કર્યો હતો અને એ ગોપીને. એટલે હું આજીવન કુંવારો રહીશ. તમે જે કર્યું છે ને એની આ સજા છે. તમે જ્યારે પણ મારો ચહેરો જોશો ને ત્યારે તમને તમારી ભૂલનો અહેસાસ થશે, તમને તમારી ભૂલની યાદ આવશે. આ શું બોલે છે તું? હું સુષ્માની માફી માંગી લઉં છું ને. અને સુષ્મા, હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, જો તું હા પાડે તો. સાચે? હા. કે પછી આ રીતે તમારી પહેલા જેવી ભૂલ છે? કોઈ ભૂલ નથી. જો આદિ, કદાચ એવી રીતે તું મારી સાથે લગ્ન કરવા માંગતો હોય કે આ બે જણના રિલેશન સચવાઈ જાય, તો એ રીતે મારે તારી સાથે લગ્ન નથી કરવા. મને બધી સમજ પડે છે. હું તને હેરાન કરવા નથી માંગતો. આ લગ્ન કરીને ફક્ત આ બંને પણ લગ્ન કરી લે એટલા માટે હું હા પાડું છું, એમ સમજે છે? ના, હા એટલા માટે પાડું છું કે મારા ભાઈએ સાચો પ્રેમ કર્યો છે અને મને ખબર છે કે એ કેટલો જિદ્દી છે. એ ક્યારેય નહીં માને મારી વાત અને લગ્ન પણ નહીં જ કરે. મારા લીધે થઈને હું આવું ન કરી શકું. માનું છું કે મેં ભૂલ કરી હતી, મેં છોડી હતી તને. અને સાચું કહું તો ત્યારે હું તૈયાર નહોતો તારા પરિવારને મળવા માટે. તું તારી બેનની જીદ કરતી હતી ને,
હા જ હતી ને? હા. બસ એ વાતનો જ ગુસ્સો આવ્યો હતો મને, અને એટલા માટે જ મેં વિચાર્યું કે તું જલ્દી આવા ડિસિઝન લઈ શકતી હોય તો મારાથી આટલું જલ્દી ડિસિઝન ન લેવાનું. અને મેં વિચાર્યું કે હા શક્ય નથી. મને માફ કરજે. હું તને સ્વીકારવા માંગુ છું. તારા મમ્મી, તારી બેન અને તું, તમે જો હા પાડો તો. આંટી, માની જાઓ. મોટો ભાઈ નાના ભાઈ માટે છોકરીનો હાથ માંગે એવું તો ઘણી વખત બનતું હશે, પણ હું આજે હાથ જોડીને મારા મોટા ભાઈ માટે તમારી મોટી દીકરીનો હાથ માંગુ છું. પ્લીઝ માની જાઓ. મમ્મી, તમે જ તો અમને કહેતા હોય છો ને કે હંમેશા માણસથી જ ભૂલ થાય, તો એમનાથી પણ ભૂલ થઈ ગઈ હશે. એમને માફ કરી દો. અને તમને ખબર છે ને કે બેન એ કેટલી ગાંડી છે એમની પાછળ. અરે એને તો કેટલા સપના જોયા હતા એમને લઈને. મને નથી લાગતું કે એ પોતાના જીવનમાં કોઈ બીજાને સ્થાન આપી શકે. તો જો એને એ જ પ્રેમી પાછો મળતો હોય જેના એને સપના જોયા હતા, તો પછી તમને પણ કંઈ વાંધો ન જોવો જોઈએ ને. આદિ, તમારા બધાની વાત સાંભળ્યા પછી મારો એક છેલ્લો સવાલ તમને છે. તમારા ભાઈએ મારી ગોપીને સાચો પ્રેમ કર્યો અને મારી સુષ્માએ તમને સાચો પ્રેમ કર્યો હતો, અને બધું વિરોધમાં થઈ ગયું. આને લીધે આણે ના પાડી. આણે કીધું હું જીવનભર હવે કુંવારો રહીશ. આની દયા ખાઈને તમે આની સાથે મેરેજ કરીને પછી એને પત્નીનો દરજ્જો તો આપશો ને, કારણ કે પહેલાંનો પ્રેમ ખોટો હતો અને ક્ષણભરમાં સાચો પ્રેમ થઈ જાય એવું તો મેં હજી નથી સાંભળ્યું. હા, પત્નીનો પ્રેમ આપીશ, જરૂરથી આપીશ. કારણ કે તમે જ બોલ્યા હતા ને કે સ્ત્રી કોઈ ટીશ્યુ પેપર નથી કે એને ઘા કરી દેવી. હા, તો સાંભળો, આ તમારા ઘરમાં આવીને મને બહુ શરમ અનુભવાય છે. કારણ કે આ ઘરમાં આવતાની સાથે મેં સુષ્માને જોઈ ત્યારથી બસ એક જ વિચાર આવતો હતો કે આ શું થઈ ગયું. મેં ક્યારેય કલ્પના નહોતી કરી, ક્યારેય વિચાર્યું નહોતું કે મારી સાથે આવું થશે. જે સ્ત્રીને મેં છોડી દીધી એ જ ફરી મારી સામે આવીને ઊભી રહેશે. અને એટલા માટે જ આ પછતાવો છે. મારી ભૂલ થઈ ગઈ. અને હું તમને કહું છું ને, હું સુષ્માનું ધ્યાન રાખીશ. બસ આ શબ્દોની તો આશા હતી, મને અપેક્ષા હતી કે મારી બંને દીકરીઓ જ્યાં જશે ને ત્યાં ખુશી ખુશી રહેશે. અને જો આજે આ બંનેની સામે હું તમને એક વાત કહું છું, કદાચ હવે પછી હું નહીં કહી શકું. તમે આ ઘરે જ આવશો ને બંને સાથે, ખુશી ખુશી આવશો ને, તો બંનેને 40 દિવસ સુધી હું જવાનું નહીં કહું, રાખીશ. પણ જો આ બંનેની ફરિયાદ લઈને આવ્યા ને તો 40 મિનિટ પણ મારા ઘરમાં નહીં રાખું, ધક્કા મારીને કાઢીશ. બેન, હવે તો મારે રસોઈ બનાવતા નહીં શીખવું પડે ને, કેમ કે આપણે બંને તો એક જ ઘરમાં જઈએ છીએ.